નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ ગાંધીનગરથી, જ્યાં નભોઈ કેનાલમાં કાર ખાબકી હોવાના સમાચાર મળી રહ્યા છે। કારમાં સવાર 5 વ્યક્તિ કેનાલમાં ડૂબ્યા છે। ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા હાલ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। 3 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે, જ્યારે કે અન્ય વ્યક્તિઓને શોધવાની કામગીરી ચાલુ છે। શોધખોળ દરમિયાન કાર પણ મળી આવી છે। हाल गांधीनगर पुलिस 108 एम्ब्युलन्स सहित स्थानिक तंत्र घटनास्थळे पहुंच्યું છે। फायरना 19 जवानों द्वारा बचाव कामगीरी हाथ धरવામાં આવી છે। कार अमदावादના ખોડિયારનગરના રહેવાસીની હોવાનું સામે આવ્યું છે। રાજકોટના કાર માલિક પાસેથી કાર વેચાતી લીધી હોવાનું તપાસમાં ખુલ્યું છે। તો ગાંધીનગરમાં નભાઈ કેનાલમાં કાર ખાબકી હોવાની ઘટના સામે આવી। શા કારણે આ કાર પાણીમાં ખાબકી તે હજુ તપાસનો વિષય છે। કાર પરથી કાબુ ગુમાવવામાં આવ્યો હતો કાર ચાલક દ્વારા કે પછી અન્ય કોઈ કારણ, તે તપાસ બાદ ખુલશે। પરંતુ અત્યારે જે સૌથી વધારે પ્રાથમિકતા છે તે એ છે કે કારમાં જે 5 લોકો સવાર હતા તેઓને બહાર કાઢવા। જો કે કમનસીબે 3 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે। કુલ કારમાં 5 લોકો સવાર હતા, ત્યારે આ અન્ય 2 વ્યક્તિઓ છે તેઓની શોધખોળ જે છે તે હાલ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજી સુધી તેઓનો કોઈ અત્તોપત્તો નથી। આ તરફ કાર પણ મળી આવી છે, કારને પણ પાણીમાંથી બહાર કાઢી લેવાઈ છે। નભોઈ કેનાલમાં જે કાર ખાબકી એમાંથી 2 ડેડ બોડીઝ જે છે ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી છે ને અત્યારે હવે કારને પણ બહાર કાઢવામાં આવી રહી છે। આપણી સાથે રાજેશભાઈ છે, એમની સાથે વાત કરીશું। રાજેશભાઈ, કેટલી મહેનત અને કેટલો સમય બાદ જે ડેડ બોડીઝ છે બહાર કાઢવામાં આવી છે અત્યારે? એક મિનિટ, અરે શાંતિ રાખો યાર, તમે મગજ કામ ના કરતું હોય। હા રાજેશભાઈ, કેટલી ડેડ બોડીઝ અત્યાર સુધી બહાર કાઢવામાં આવી છે? 2:43 ગાંધીનગર ફાયર કંટ્રોલની અંદર વર્ધી લખાવવામાં આવી દેસાઈભાઈ તરફથી કે ભાઈ નર્મદા કેનાલ કરાઈ ખાતે એક 4 વ્હીલર ગાડી ડૂબેલ છે અને અમે અહીંયા ઘટના સ્થળે આવ્યા ઓન ધ સ્પોટ, અને અહીંયા આવીને જોયું તો એક રાહદારીએ એક ડેડ બોડી બહાર કાઢીને મૂકેલી હતી અને એક ડેડ બોડી ગાંધીનગર ફાયરની ટીમે કાઢી અને ગાડી અંદર વચ્ચોવચ્ચ ગરકાવ થઈ ગયેલી, તેની શોધખોળ કરીને હાઇડ્રા વડે અમે રેસ્ક્યુ કામગીરી કરીને બહાર કાઢેલી છે। કેટલા ફાયરના જવાનો જે છે અહીંયા તરવૈયાઓ જે છે? ટોટલ 19 જવાનો ફાયરના કામગીરીમાં લાગેલા હતા કુલ, અને હજી આગળ કામગીરી શોધખોળ માટે ચાલુ રહેશે હજુ કામગીરી। આપ જોઈ શકો છો અત્યારે કે હાઇડ્રા જે મશીન છે એના દ્વારા જે આ કાર છે એ કારને અત્યારે બહાર કાઢવામાં આવી રહી છે। જે કાર છે એનો નંબર જે છે GJ3 છે, એટલે લગભગ રાજકોટની આ કાર છે અને એમાંથી 2 મૃતદેહ અત્યાર સુધી બહાર કાઢવામાં આવ્યા છે અને ફાયરની ટીમ જે છે એમના દ્વારા હજી પણ રેસ્ક્યુની કામગીરી જે છે એ ચાલુ રાખવામાં આવશે। અને આ જે કાર ખાબકી છે હવે કેવી રીતે અંદર ગઈ, બીજા કોઈ વ્યક્તિઓ આમાં સવાર હતા કે કેમ, એ એક સૌથી મોટો પ્રશ્ન હવે સામે છે। કેમેરામેન નવનીત દરજી સાથે સચિન પાટીલ, TV9। તો કેનાલમાં કાર ખાબકી, હાલ કારને તો બહાર કાઢી લેવામાં આવી છે, જ્યારે કે અન્ય 2 લોકોની તપાસ હજુ પણ જારી છે। કયા કારણસર કેનાલમાં કાર ખાબકી હતી તે તપાસનો વિષય છે, પરંતુ હાલ અંદાજે કારની અંદર 5 લોકો સવાર હતા। કાર રાજકોટની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ખાબકી ગયેલી હતી અને કેનાલમાં ખાબકી જતાં અમારા જે સ્થળ ઉપરના હોમગાર્ડ હતા એમને નજરે જોયેલી હતી અને નજરે જોતાં તેમાંથી એક વ્યક્તિ જે મહિલા હતી એ કેનાલમાં જ ડૂબી જતાનું દ્રશ્ય સામે આવ્યું હતું। તો એ હોમગાર્ડ દ્વારા અને અન્ય હોમગાર્ડની મદદથી એ મહિલાને બહાર કાઢતા એનો મૃત જાહેર કરેલો હતો। આ સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ગયેલી। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આખી આ સેલ્ટોસ ગાડી બહાર કાઢવામાં આવેલી છે અને એની સાથે સાથે એક પુરુષનો મૃતદેહ પણ બહાર કાઢવામાં આવેલો છે। આ જે સ્ત્રીનો મૃતદેહ અને પુરુષનો મૃતદેહ છે બંનેની ઉંમર લગભગ 20 થી 25 વર્ષની છે। અને હવે અન્ય સમાચારો